નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. 5500 કિલો ચોકલેટથી દાદાનો શણગાર. અદાણી પરિવારની એક દિવસમાં 4251 કરોડની કમાણી. સગીરા સાથે ગેંગ રેપના આરોપીનું ડૂબી જવાથી થયું છે મોત. અમદાવાદમાં સવાર પડી પરંતુ અંધારું યથાવત જોવા મળ્યું છે. ભરૂચમાં લાંચ લેતા પકડાયેલા વકીલને હાર્ટ એટેક આવ્યો છે. નેપાળ બસ દુર્ઘટનામાં મૃત્યુ આંક 27 પહોંચી ગયો છે. 140 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ વડગામમાં નોંધાયો છે. ઓલ્ડ પેન્શન અંગે મોટો નિર્ણય આવી શકે છે. કોલકાતામાં પ્રસિદ્ધ અભિનેત્રી પર હુમલો થયો છે. એશિયાનું સૌથી અમીર ગામ ગુજરાતમાં આવેલું છે. 7000 કરોડની એફડી છે. દાઢી નહોતી એટલે સેનામાંથી કાઢી નાખ્યા. હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સુરક્ષા દળના 280થી વધુ સભ્યોને બરતરફ કર્યા છે. આવું એટલા માટે કર્યું છે કારણ કે તેમણે દાઢી ન રાખી. તાલિબાની ઇથિક્સ મિનિસ્ટ્રી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ સિવાય અનૈતિક પ્રવૃત્તિઓના આરોપમાં 13,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે મંત્રાલયનું કહેવું છે કે અટકાયત કરેલા લગભગ અડધા લોકોને 24 કલાક પછી છોડી દેવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાનું સૌથી અમીર ગામ ગુજરાતમાં છે. 7000 કરોડની એફડી છે. એશિયાનું સૌથી અમીર ગામ ગુજરાતમાં આવેલું છે. શું તમે જાણો છો? ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ પાસે માધાપર નામનું ગામ આવેલું છે. ગામની મોટાભાગની વસ્તી પટેલ છે. ગામ લોકોની લગભગ 7000 કરોડની એફડી બેંકમાં જમા છે. ગામની વસ્તી 32,000 જેટલી છે. ઉપરાંત ગામની અંદર 17 કરતાં પણ વધારે બેંકો આવેલી છે. ગામના 1200 પરિવાર વિદેશમાં રહે છે. ગામની અમીરી પાછળનું કારણ વિદેશમાં વસતા ગામના લોકો જ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં પ્રસિદ્ધ અભિનેત્રી પર હુમલો થયો છે. કોલકાતામાં પ્રખ્યાત બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જીની કાર ઉપર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ મુક્કાથી બારી તોડી નાખી અને પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે અભિનેત્રી લેક એવન્યુથી પોતાની કાર ચલાવી રહી હતી. આરોપીએ કારને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે દાવો કર્યો છે કે કારે તેને ટક્કર મારી હતી. આરોપી કોલકાતા કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશનર ઓફિસર હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલ્ડ પેન્શન અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે. જૂના પેન્શનર્સને લઈને મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. પીએમ મોદી નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇડના અધિકારીઓને મળ્યા હતા. ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર જૂના પેન્શન જેવા અન્ય મુદ્દાઓ ઉપર મહત્વનો નિર્ણય લઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 140 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સારામાં સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના 140થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વડગામમાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તો આ તરફ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ઉપરાંત ખોડિયાર ડેમના 2 દરવાજા પર ખોલી દેવામાં આવ્યા હતા અને જરૂર સમયે વરસાદ થતાં ખેડૂતો હવે ખુશખુશાલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ બસ દુર્ઘટનામાં મૃત્યુ આંક 27 પહોંચ્યો છે. શુક્રવાર એટલે કે 23 ઓગસ્ટ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક બસ નેપાળની માસ્યાગરડી નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 27 મુસાફરોના મોત થયા છે. 10 લોકો ઘાયલ થયા છે. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આયના પહાડમાં સવારે 11:30 વાગે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસના મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં લાંચ લેતા પકડાયેલા વકીલને હાર્ટ એટેક આવ્યો છે. ભરૂચની કોર્ટમાં એસીબીએ સલીમ મંસૂરી નામના વકીલને 4 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો હતો. ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે 4 લાખની માગ કરી હતી. એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ હતી. જ્યારે આરોપી વકીલને લઈને એસીબી ભરૂચથી વડોદરા આવી રહી હતી ત્યારે રસ્તામાં આરોપી સલીમ મંસૂરીને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સવાર પડતા જ અંધારું થઈ ગયેલું જોવા મળ્યું છે. કાળા ડિબાંગ વાદળોને કારણે દિવસે પણ રાત્રિ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. રસ્તા પર વાહનોની લાઇટો જ દેખાતી હતી. આ સિવાય અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ નોંધાઈ ગયો હતો. હવામાન વિભાગે હજુ પણ અમદાવાદમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા સાથે ગેંગરેપના આરોપીનું ડૂબી જવાથી મોત થયું છે. આસામના ધીંગ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઇસ્લામનું મોત થયું છે. ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે પોલીસ સવારે 4 વાગે આરોપીને ક્રાઇમ સીન પર લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેણે તળાવમાં કૂદીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ડૂબી જવાને કારણે તેનું મોત થયું છે. 2 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી પરિવારની એક દિવસમાં 4,251 કરોડની કમાણી. અદાણી જૂથની માલિકી ધરાવતા અદાણી પરિવારે શુક્રવારે 4,251 કરોડની કમાણી કરી હતી. આ પૈસા તેણે અંબુજા સિમેન્ટના શેર વેચીને મેળવ્યા હતા. અદાણી આ પૈસાનું ફેમિલી ગ્રુપ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશે. આ વેચાણ દ્વારા અદાણી પરિવાર તેના $125 અબજ પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. હવે અદાણી પરિવાર અંબુજા સિમેન્ટમાં 67.3% હિસ્સો ધરાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5500 કિલો ચોકલેટથી દાદાનો શણગાર. પવિત્ર શ્રાવણ માસના શનિવારના દિવસે સાળંગપુરના કષ્ટભંજન દાદાનો અદ્ભુત શણગાર કરાયો હતો. દાદાને 5500 કિલો ચોકલેટનો શણગાર સજાવવામાં આવ્યો હતો. શણગાર કરતાં 2 દિવસનો સમય લાગ્યો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. ચોકલેટ પ્રસાદી સ્વરૂપે દર્શનાર્થીઓને આપવામાં આવશે. દાદાનો અદ્ભુત શણગાર અને શનિવારે દાદાની આરતીનો લાવો નિહાળી શકાય છે. તો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો થયો છે. એક બાઇક સવારે તેમની કાર ઉપર હુમલો કર્યો હતો. અભિનેત્રીએ ફેસબુક લાઈવ પર જણાવ્યું કે બાઇકરે તેની કારને બારી ખોલવાનું કહ્યું, પરંતુ તેણે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બારી ખોલી નહીં. પછી બાઇકરે મુઠ્ઠી મારીને બારી તોડી નાખી. તેના આખા શરીર પર કાટના ટુકડા લાગ્યા. જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાઇક ચાલકની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹5માં અનલિમિટેડ કોલિંગ અને ડેટા. BSNL તેના ગ્રાહકોને જરૂરિયાતો ધ્યાનમાં રાખીને પ્લાન ઓફર કરી રહી છે. અહીં એક ઓછી કિંમતનો પ્લાન તમને શેર કરવામાં આવી રહ્યો છે. દૈનિક ₹4.90ના નજીવા દરે તમને મળશે અનલિમિટેડ કોલિંગ અને 30 દિવસની વેલિડિટી અને સાથે જ 10 GB હાઈ સ્પીડ ડેટા. માત્ર રોજના ₹5ના ખર્ચ મુજબ ₹147ના રિચાર્જ સાથે તમે આ લાભનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્લાન હેઠળ તમને મળશે મનપસંદ કોલર ટ્યુનનો લાભ, જેમાં ફ્રીમાં તમે સેટ કરી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંકે બિહારી મંદિર જતા પહેલા વાંચી લો એની એડવાઇઝરી. જન્માષ્ટમી પર્વ પર મથુરા શહેરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. જોકે આ વખતે બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટે ભક્તોને મોટી અપીલ કરી છે. મેનેજમેન્ટે કહ્યું છે કે જન્માષ્ટમી પર શ્રદ્ધાળુઓમાં નાના બાળકો, વૃદ્ધો, અપંગો અને દર્દીઓને મંદિરમાં ન લાવવા જોઈએ અને ભીડનો ભાગ બનવાનું ટાળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટની રાત્રે બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં તંત્ર દ્વારા 17 સ્થળોએ ફ્રી પાર્કિંગની સુવિધા.
શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે વર્ષ 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. ત્યારે રાજકોટમાં આ વર્ષે લોકમેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે લોકોને પાર્કિંગ માટે મુશ્કેલીઓ ન પડે તે માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.